ભરૂચ શહેરમાં હત્યા કરીને અજાણ્યા ઈસમના શરીરના અવયવોને ભોલાવ જીઆઈડીસીની અલગ અલગ ગટરોમાં ફેંકવાની ચકચારી ઘટનામાં પોલીસે મૃતકની ઓળખ તેના જમણા હાથે લખેલા નામ પરથી કરી લીધી છે। ભરૂચમાં 29 માર્ચના શનિવારના રોજ ભોલાવ જીઆઈડીસીની ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। જો કે આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની શોધખોળ આરંભી હતી। દરમિયાન બીજા દિવસે કોલેજ રોડ પર જ થોડેક આગળ તેનો કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો હતો। ત્યારબાદ સાંજે અને ત્રીજા દિવસે બંને હાથ પોલિથીનની થેલીમાં મળી આવ્યા હતા। પોલીસ હજી તેની છાતી અને પગના અવયવોની તપાસ ચલાવી રહી છે। કપાયેલા માનવ અંગો મળવાના આજે મંગળવારે ચોથા દિવસે મૃતક કોણ છે તેની ઓળખ થઈ છે। પોલીસમાંથી મળતી માહિતી મુજબ મૃતક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ લિંક રોડની વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે। જેમાં જાણવા મળતી માહિતી મુજબ ગઈ 28મી ફેબ્રુઆરીના રોજ સચિન ચૌહાણ તથા તેમની પત્ની પારુલબેન તથા છોકરો શિવા સાથે હોળીના તહેવાર કરવા માટે વતન ગયા હતા। ત્યારબાદ પત્ની અને બાળકોને ત્યાં મૂકીને 6 માર્ચ 2025ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો। જ્યારે 23મી માર્ચના સાંજના 8 વાગે સચિનને તેની પત્ની પારુલને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી। ત્યાંથી જ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, જેથી સચિનનો ભાઈ 28મી માર્ચ 2025ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મળી આવ્યું હતું। સચિનને શોધવા તેના ભાઈએ ભરૂચ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, જાડેશ્વર, અંકલેશ્વર વગેરે સ્થળો પર શોધખોળ કરતા તેની કોઈ હકીકત મળી આવેલ ન હતી। સગા સંબંધીઓને ફોન કરી પૂછપરછ કરતા ભાઈની કોઈ ભાળ મળી આવી ન હોય। સચિનના નાના ભાઈ મોહિત તેના ભાઈની ગુમ થવાની ફરિયાદ એ ડિવિઝનમાં નોંધાવી હતી। જો કે આ સચિન ચૌહાણની મૃતક તરીકે ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સચિન મૂળ ઉત્તર પ્રદેશ બિજનૌરનો છે। તેના લગ્ન 2020માં થયા હતા અને એક પુત્ર પણ છે। ભરૂચમાં તેણે ઝઘડિયાની DCM શ્રીરામ કંપની ઝઘડિયા UPL સહિતમાં ફરજ બજાવ્યા બાદ હાલ દહેજના ગ્લેનમાર્ક સાયન્સ કંપનીમાં ફરજ બજાવતો હતો। સચિન મૂળ ઉત્તર પ્રદેશના બિજનૌરનો છે। તેના લગ્ન 2020માં થયા હતા અને એક પુત્ર પણ છે। ભરૂચમાં તેને ઝઘડિયાની DMC શ્રીરામ કંપની ઝઘડિયા UPL સહિતમાં ફરજ બજાવ્યા બાદ હાલ દહેજની ગ્લેનમાર્ક સાયન્સ કંપનીમાં ફરજ બજાવતો હતો।